નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ 5માં આપણે ભાગીદારો વિશે અભ્યાસ કરતા હતા. એક વ્યક્તિ ભાગીદારી, બરોબર. આપણે ભાગીદારો વિશે અભ્યાસ કર્યા. હવે આજે આ વિડીયોની અંદર ભાગીદારના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. તો ભાગીદારોના કેવા કેવા પ્રકાર હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે સક્રિય ભાગીદાર. કેવું છે? સક્રિય ભાગીદાર, એક્ટિવ પાર્ટનર. ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને અને પેઢીનું સંચાલન સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કહે છે. આવો ભાગીદાર નફા નુકસાનમાં નક્કી થયેલો હિસ્સો મેળવે છે અને પેઢીના કાર્ય માટે તે અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે. સક્રિય ભાગીદાર એટલે કે તે ભાગીદાર તો છે અને સાથે સાથે કંપનીનું સંચાલન પણ કરે છે, બરોબર. તેથી એને સક્રિય ભાગીદાર કહેવાય છે. નફા નુકસાનની અંદર પોતે હિસ્સો પણ લે છે. નફો થાય, નુકસાન થાય તો એમાં પણ હિસ્સો લે છે. જે સંચાલન કરે એના બદલે એને મહેનતાણું પણ મળે છે, બરોબર. તો આમ પેઢીના કાર્ય માટે બીજા ભાગીદારોનો એજન્ટ ગણાય છે કે બીજા ભાગીદારે નક્કી કર્યું કે આ ભાગીદારી પોતે કંપનીનું સંચાલન કરશે, બરોબર. તો એને એજન્ટ પણ ગણાય છે, ભાગીદારોનો એજન્ટ પણ ગણાય છે. તો આને સક્રિય ભાગીદાર કહેવાય છે. ભાગીદાર છે, કંપનીનું સંચાલન પણ કરે છે, નફા નુકસાનનો હિસ્સો પણ મેળવે છે. જે સંચાલન કરે છે એના બદલામાં એના કરાર અનુસાર જો એને મહેનતાણું ચૂકવવામાં આવતું હોય તો એ સંચાલક બદલ એને મહેનતાણું પણ સાથે સાથે આપવામાં આવે છે. ત્યારબાદ નિષ્ક્રિય ભાગીદાર. કેવો ભાગીદાર? નિષ્ક્રિય ભાગીદાર. જે ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને, નફો નુકસાન ભોગવે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય તેને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર કહેવાય છે. શું કે જે ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને છે, નફો નુકસાન ભોગવે છે, ભાગીદાર પણ બને છે, નફો નુકસાન પણ ભોગવે છે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો નથી. એટલે કે સંચાલન પોતે કંપનીનું કરતો નથી. ભાગીદાર છે, નફો નુકસાન પણ મેળવે છે, પણ એ કંપનીનું સંચાલન માટે ભાગ લેતો નથી. તેને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર કહેવાય છે. એટલે કે નિષ્ક્રિય ભાગીદાર કહેવાય છે. આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં બીજા ભાગીદારોની જેમ પેઢીમાં તેની જવાબદારી અમર્યાદિત રહે છે. આ પણ ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એટલે કે ભાગીદાર છે, નફા નુકસાનમાં ભાગ પણ લે છે, કંપનીનું સંચાલનમાં ભાગ લેતો નથી. પણ જો કંપનીનું દેવું વધી જાય તો દેવું ભરપાઈ કરવા માટે મિલકતો વેચતા, કંપનીની મિલકતો વેચતા, ધંધાકીય એકમની મિલકત વેચતા જો દેવું ભરપાઈ ન થાય તો પોતાની અંગત મિલકતો વેચવી પડે છે. એટલે એની જવાબદારી કેવી છે? અમર્યાદિત. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે નામનો ભાગીદાર. નવી સ્થપાતી પેઢીનો ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીનો ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે. નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી. તે માત્ર પેઢીમાં પોતાના નામનો ઉપયોગ કરવામાં આપે છે, જેથી પેઢીની શાખમાં વધારો થાય છે, પરંતુ તેની જવાબદારી અને અન્ય ભાગીદારોની જેમ અમર્યાદિત રહે છે. ખાલી નામનો જ ભાગીદાર. એટલે કોઈ એવી અગાઉની પેઢી હોય, બરોબર, જૂની પેઢી હોય અને એમાં એ વ્યક્તિ ભાગીદાર રહ્યો હોય, બરોબર, તો એનું નામ ખૂબ જ પ્રચલિત થઈ ગયું હોય તો એ વ્યક્તિનું નામ રહ્યું. તમારી ભાગીદારીની પેઢીની અંદર ચલાવવા માટે આપણે એ વ્યક્તિને કહી કે ભાઈ તારું નામ અમને આપ, એટલે અમે મારી કંપનીની તારું નામ રહે તો મારી કંપનીની પ્રતિષ્ઠા સારી વધે છે. તો આમ ખાલી તે પોતે નામનો જ ભાગીદાર રહે છે. કંપનીની અંદર કોઈ પણ મૂડી રોકાણ કરતો, ધંધાની અંદર કોઈ પણ જાતનું મૂડી રોકાણ કરતો નથી, મૂડી લાવતો નથી. ઓનલી ફોર પોતાના નામનો જ ઉપયોગ કરવા દે છે, જેને કારણે પેઢીની શાખમાં વધારો થાય છે, એટલે એની પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાઈ
આ વ્યક્તિ રહ્યો આ કંપનીનો ભાગીદાર છે તો આનું કામ તો બહુ સારું છે, બરોબર, એના કારણે કંપનીનું નામ રહ્યું ખૂબ જ રોશન આગળ વધે છે. પરંતુ તેની જવાબદારી અને ભાગીદારોની જેમ અમર્યાદિત છે. નામ વાપરવા દે છે, ભાગીદાર બને છે, એટલે એની મર્યાદિત જવાબદારી રહી એ અમર્યાદિત બને છે. ચાલો, ત્યાર પછી ચોથો પ્રકાર છે માત્ર નફાનો ભાગીદાર. જ્યારે કોઈ વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા માટે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કહે છે. શું કહે છે? કોઈ વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા માટે પેઢીનો ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કહેવાય છે. બરાબર, એને કોઈ પણ જાતનું કામ નથી કર્યું પણ એની પાસે જે જ્ઞાન રહેલો છે, આવડત છે, અનુભવનો લે તો એ ભાગીદારીઓ એ ખાલી નફાનો જ ભાગીદાર બને છે, બીજા કોઈ પણ જાતનું કામ કરતો નથી. નફાનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે કે ન લાવે છતાં પણ તેને નફાનો લાભ મળે છે. જો નફાનો ભાગીદાર ધારે તો પેઢીમાં મૂડીનું રોકાણ કરે, જો ન ઈચ્છતો હોય તો એને કંઈ કંપનીની અંદર મૂડી રોકાણ કરવાની જરૂર નથી, છતાં પણ તેને નફો તો આપવામાં આવે છે. પેઢીના નુકસાન તેને કોઈ ભાગ હોતો નથી. જો પેઢીને કોઈ નુકસાન જાય તો નુકસાનમાં પોતાનો ભાગ લે નહીં. ઓનલી ફોર પ્રોફિટ, નફો થાય નફાનો ભાગ, બરોબર. ખોટ જાય તો ખોટની અંદર કોઈ પણ એને ભોગવવાની રહેતી નથી. આમ પોતે પેઢીની અંદર મૂડી લાવે અને ન પણ લાવી શકે. ઓનલી ફોર માત્ર કેવો ભાગીદાર? નફાનો ભાગીદાર, બીજું કાંઈ કામ કરવાનું નહીં. ત્યાર પછી માની લીધેલ ભાગીદાર, બરાબર, માની લીધેલ ભાગીદાર. જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલ ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય, પરંતુ તેના વર્તનને આધારિત ત્રાહિત વ્યક્તિની જેમ ભાગીદાર તરીકે માની લે છે, તેને માની લીધેલો ભાગીદાર કહે છે. સંચાલન કે નફામાં ભાગ નહીં લેવા છતાં ત્રાહિત વ્યક્તિની શાખાને ધ્યાનમાં લઈ પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બને છે. શું કીધું છે? જે વ્યક્તિએ ભાગીદાર કરાર કરેલ ન હોય, આનો શું ભાગીદારી કરારમાં ક્યાંય નામ ઉલ્લેખ હોય નહીં. પેઢીમાં મૂડી લાવતો ન હોય, પેઢીમાં મૂડી પણ લાવવાનો ન હોય, તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય, નફો પણ એને આપવામાં આવતો ન હોય, પરંતુ તેના વર્તમાન આધારે ત્રાહિત વ્યક્તિની જેમ ભાગીદાર તરીકે માની લે છે. ત્રાહિત વ્યક્તિ એટલે કે લેણદારો હોય છે, જેની પાસે આપણે ઉછીના નાણાં લીધા હોય એવા વ્યક્તિઓ આને ભાગીદાર તરીકે માની લે છે કે આ વ્યક્તિ આ કંપનીનો ભાગીદાર છે, પણ રિયલમાં એ કરારની અંદર કે મૂડી લાવવામાં કે નફામાં ક્યાંય ભાગ લેતો નથી, ખાલી એને માનવાનો જ હોય છે. તેને માની લીધેલો ભાગીદાર કહે છે. સંચાલન કે નફામાં ભાગ નહીં લેવા છતાં ત્રાહિત વ્યક્તિ તેની શાખાને ધ્યાનમાં લઈ પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી પણ અમર્યાદિત છે. એટલે જે કંપની જેના પાસેથી ઉછીના નાણાં લે છે એ ત્રાહિત વ્યક્તિ કહેવાય છે. તેથી શાખાને ધ્યાનમાં લઈ, બરોબર, આ વ્યક્તિ સાથે વ્યવહાર થતો હોવાને કારણે, બરોબર, આ જે માની લીધેલા ભાગીદારની જવાબદારી પણ કેવી હોય છે? અમર્યાદિત હોય છે. સગીર ભાગીદાર. ભાગીદારી કાયદા ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્યત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે. ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્યત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે છે. તેથી પુખ્યત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે, સગીર વ્યક્તિ નહીં. બરોબર, જે ભાગીદારી કાયદા અનુસાર જે વ્યક્તિ 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ત્યાર પછી જ પોતે, બરોબર, કરાર કરવા માટે સંમત ગણવામાં આવે છે. બરોબર, તેથી નાની વ્યક્તિ હોય, બરોબર, જે બાલ્ય અવસ્થા કહે છે તેવી વ્યક્તિ માટે નહીં. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને આ રીતે ભાગીદાર બનાવી શકાય છે. સગીર ભાગીદારી પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. એ સગીર ભાગીદાર અંગત મિલકતો લેણદારોની ટોચમાં લઈ શકાતો નથી. જ્યારે તે પુખ્યત વયનો ઉંમરનો થાય ત્યારે તે ઈચ્છે તો બીજા ભાગીદારની જેમ સામાન્ય ભાગીદાર બની શકે છે.
એટલે ભાગીદારી કાયદા અનુસાર પુખ્યત વયનો વ્યક્તિ જ કરાર કરવા સંમત છે, બરોબર. નાની વયનો વ્યક્તિ નથી, એટલે કે 10 વર્ષની અંદરનો વયનો વ્યક્તિ હોય તો એવો વ્યક્તિ કરાર કરવા માટે સંમત નથી. હવે જે ભાગીદાર મૃત્યુ પામે છે તેનો બાળક રહ્યો એનો વારસદાર બને છે. હવે જે ભાગીદાર મૃત્યુ પામ્યું છે એનો બાળક રહ્યો એ સગીર કહેવાય છે, એટલે કે નાનો કહેવામાં આવે છે. જે કરીને તે કરાર કરવા માટે સંમત કહેવાય નહીં. હવે સગીર ભાગીદારી પેઢીનું દેવું ચૂકવવા અંગત જવાબદારી હોતી નથી. હવે જે બાળક રહ્યું, બરોબર, એ ભાગીદાર તો છે, પણ જો કંપની નુકસાન કરે, દેવું વધી જાય તો આ બાળકની જવાબદારી રહેતી નથી કે બાળક પોતાની અંગત મિલકત વેચીને જો ભરપાઈ કરે, એટલે દેવું ચૂકવવા માટેની જવાબદારી રહેતી નથી. હા, બાળક મોટું થઈ જાય, બરોબર, પુખ્યત વયનો બની જાય છે, બરોબર, પછી પોતે ઈચ્છે તો એ સામાન્ય ભાગીદાર તરીકે બની શકે છે. ત્યાર સુધી પોતે સગીર ભાગીદાર તરીકે જ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ વિડીયોની અંદર ભાગીદારીના પ્રકારો વિશે અભ્યાસ કર્યો, બરોબર, અને કેવા કેવા પ્રકારના કંપની ધંધાની અંદર ભાગીદારો હોય છે એના વિશે પણ પરિચિત થયા.